ગગજીભાઈ સુતરિયાએ શું કીધું તું ગાલ પકડીને? કઈ શુભેચ્છા આપે, બીજું શું કહે? તો હું નવો ધારાસભ્ય બન્યો, શુભેચ્છા. અને વડીલો તો આશીર્વાદ આપે. શું આપે? કોઈ બી વડીલ હોય તો એનું નેચરલ આશીર્વાદ નીકળે ને, સારું ભાઈ દીકરા આગળ જાય, બીજું શું કે. ગગજીભાઈના આશીર્વાદ મળે સરદાર ધામના તો 2027માં શું ફરક પડે આમ આદમી પાર્ટી? એના માટે તમારે થોડુંક હજુ વહેલો પ્રશ્ન પડે છે. સમય આવશે, થોડીક વાર લાગશે, પણ આમ જો ખૂબ મજા આવશે, એ ગેરંટી અમારી. થોડીક સમય લાગશે, આનંદ આવશે. બધું આજના ક્યાં તમે ભેગું કરેલા. ઓકે, ફિલ્મ પૂરી કરીએ છીએ, પણ એક ટ્રેલર, આ ખાલી ટ્રેલર છે. સરદાર ધામ વાળી જે વાત છે, પિક્ચર અભી બાકી છે. નમસ્કાર, વિશેષ ન્યૂઝની આ એક્સક્લુઝિવ સ્ટોરી સાથે હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. આ વિડીયોની શરૂઆતમાં તમે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા. મેં જે સવાલ કર્યો, મારો સવાલ ફરીવાર રિપીટ કરું છું. આમ તો તમે મારો સવાલ અને જવાબ બંને સાંભળ્યા છે. મેં ગોપાલ ઇટાલિયાને સવાલ કર્યો કે તમે જ્યારે સરદારધામ ગયા ત્યારે ગગજી સુતરિયાએ તમારા ગાલ પકડીને તમને શું કહ્યું હતું? આ સવાલના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ શરૂઆતમાં તો એવું કહ્યું આપણને, જે તમે સાંભળ્યું છે, કે એ તો માત્ર આશીર્વાદ હતા, અને વડીલ તો આશીર્વાદ જ આપે ને. મારો બીજો એક સવાલ એ હતો, જેને આપણે કાઉન્ટર ક્વેશ્ચન કહીએ છીએ, કે 2027માં જો સરદારધામના ગગજી સુતરિયાનું તમને સમર્થન મળે આમ આદમી પાર્ટીને, તો શું થાય? તો ગોપાલ ઇટાલિયાએ આ સવાલનો જવાબ નામાં નથી આપ્યો. સ્પષ્ટ ના નથી પાડી કે ગગજી સુતરિયા અમને સમર્થન ના આપી શકે. એમને એવું કહ્યું છે કે દિનેશભાઈ, તમે આ બહુ વહેલો સવાલ કર્યો છે, થોડી રાહ જુઓ, ખૂબ મજા આવશે. એમના જવાબમાંથી બહુ સ્પષ્ટ સંકેત મળે છે, અને એનું એક સીધું તારણ એ નીકળે છે કે ગગજી સુતરિયા 2027માં આમ આદમી પાર્ટીને સમર્થન કરી શકે છે. આવું નથી કહેતો, ખુદ ગોપાલ ઇટાલિયા કહે છે. કારણ કે ગોપાલ ઇટાલિયાએ ના નથી પાડી. એમને બિલકુલ એવું નથી કીધું. એમને કીધું કે આ સવાલ થોડો તમે વહેલો પૂછ્યો છે, થોડી રાહ જુઓ, મજા આવશે. તો મજાની વાત એ છે કે ગગજી સુતરિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે બંધ બારણે જે મિટિંગ થઈ હોય સરદારધામમાં, એના ફળ સ્વરૂપે ગોપાલ ઇટાલિયાનો કોન્ફિડન્સ છે, અથવા ગોપાલ ઇટાલિયા એવું માને છે કે ગગજી સુતરિયાએ સંકેત આપ્યા છે કે 2027માં આમ આદમી પાર્ટીને ગગજી સુતરિયા એટલે કે સરદારધામ સપોર્ટ કરશે. કારણ કે સરદારધામ અને ગગજી સુતરિયાનો જો સપોર્ટ મળે આમ આદમી પાર્ટીને, તો પાટીદાર મતદારો છે ને રીઝવવા માટે આમ આદમી પાર્ટીને ખૂબ મહેનત ન કરવી પડે અને બહુ સીધો ફાયદો મળી જાય. તો ગોપાલ ઇટાલિયા જ્યારે ખુલ્લીને ના નથી પાડતા, એમને હા પણ નથી પાડી, પણ સંકેત તો આપ્યા છે કે મજા આવશે. ગોપાલ ઇટાલિયાએ મજા આવવાની વાત કરી છે, પણ આ સમાચાર જ્યારે તમારી સામે આવ્યા છે ત્યારે ગગજી સુતરિયાની મજા બગડી શકે એમ છે. એટલા માટે કહું છું કે ગગજી સુતરિયાને ગોપાલ ઇટાલિયા ઉપર જો વહાલ હોય અને જો પ્રેમ હોય, અને 2027માં ગોપાલ ઇટાલિયા અને ગગજી સુતરિયા અથવા તો સરદારધામ સપોર્ટ કરવાના મૂડમાં હોય, તો કદાચ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની ઈચ્છા હોય તો જ થાય. આ બંનેની ઈચ્છા ન હોય અને ભાજપની ઈચ્છા ન હોય તો ગગજી સુતરિયા બિલકુલ આવું ન કરી શકે. આવું તમને એટલા માટે કહું છું કે જ્યારે પાટીદાર અનામત આંદોલન થયા ત્યારે હાર્દિક પટેલ ખૂબ ચર્ચામાં, ખૂબ લોકપ્રિય, અને હાર્દિક પટેલના સમર્થનમાં આખો સમાજ હતો. કારણ કે જે રીતે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણે લોકોને જોયા છે પાટીદાર સમાજના, ત્યારે બહુ સ્પષ્ટ હતું કે હાર્દિક પટેલના સમર્થનમાં હતા. ત્યારે પણ ખુલ્લીને ગગજી સુતરિયા હાર્દિક પટેલને ગાલ પકડી શક્યા નથી, એમને વહાલ નથી કરી શક્યા. ત્યારે પણ એમને ખુલ્લું સમર્થન નહોતું આપ્યું. શા માટે? એટલા માટે કે એ સમયગાળા દરમિયાન, અને હું તો માનું છું કે આજે પણ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ આ બંનેની ઈચ્છા વિરુદ્ધમાં જઈને કોઈ પણ પાટીદાર ઉદ્યોગપતિ કે કોઈ પણ પાટીદાર નેતા કશું પણ કરે તો એમને નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડશે, એવું એ ખુદ માનતા હોય છે. તો ગગજીભાઈની આ હિંમત આવી કેવી રીતે ગોપાલ ઇટાલિયાને ઉમળકાભેર સ્વાગત કરવા માટેની? એનો જવાબ તમને મળી જશે. આપણે તમે 2 વીક પહેલાં વિશેષ ન્યૂઝનો એક વિડીયો જોશો તો મેં ત્યારે એક વિડીયો બનાવ્યો હતો જ્યારે ગોપાલ ઇટાલિયા સરદારધામમાં જાય છે અને ખૂબ ઉષ્માભર્યું સ્વાગત ગગજીભાઈ દ્વારા કરવામાં આવે છે. ગોપાલ ઇટાલિયાના ગાલ પકડવામાં આવે છે અને ગાલ પકડીને કશું કહેવામાં આવે છે. ત્યારે મેં વિડીયો બનાવેલો અને એમાં આપણે કહ્યું હતું કે ગોપાલમાં પાટીદારોના સરદાર દેખાય છે. દિનેશ સિંધુનો સીધો સવાલ જે આપણો શો છે એમાં મેં આ વિડીયો બનાવેલો કે ગગજી સુતરિયાને ગોપાલમાં પાટીદારોના સરદાર દેખાય છે. સરદાર એટલે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની વાત નથી કરતા. સરદાર એટલે નેતાના અર્થમાં કહું છું, લીડરના અર્થમાં કહું છું. તો મારી આ વાતને 2 અઠવાડિયા પહેલાં કહેલી મારી આ વાતને કદાચ ગોપાલભાઈ સાચી પાડી રહ્યા છે. ગોપાલભાઈએ જે રીતે આપણને સંકેત આપ્યા છે એ પ્રમાણે ગગજીભાઈના આશીર્વાદ એમને મળવાના છે.
તો તમને સવાલ થતો હશે કે ગગજી સુતરિયાએ હાર્દિક પટેલને સમર્થન કેમ ના કર્યું? હાર્દિક પટેલને સમર્થન કરવા માટેનો યોગ્ય સમય નહોતો. એ સમયે પાટીદાર આગેવાન હોય, પાટીદાર ઉદ્યોગપતિ હોય, કોઈ પણને સરકાર સામે પડવું પોસાય તેમ નહોતું. અને બધાને ખ્યાલ છે, એમને ડર પણ હોય છે, જે લોકો વ્યવસાય લઈને બેઠા હોય છે. મને યાદ છે ત્યાં સુધી એ વખતે તો સરદાર ધામના જે પ્રમુખ સેવક ગગજી સુતરિયા છે એ અને એ સિવાયના જેટલા પણ બીજા ઉદ્યોગપતિઓ છે પાટીદાર સમાજના, એમના તરફથી સરકારના સમર્થનમાં કેટલીક જાહેર ખબરો છાપવામાં આવેલી, જેમાં સીધી રીતે હાર્દિક પટેલનો વિરોધ ન કરાયો હોય, પણ પાટીદાર અનુમત આંદોલનની શા માટે જરૂર નથી એ પ્રકારની વાતો મૂકવામાં આવેલી. તો સમજી શકાય છે કે એ જ ગગજી સુતરિયાના સૂર કેમ બદલાયા છે. જેમ ગોપાલ ઇટાલિયાને લાગે છે ને કે દિનેશભાઈ તમે વહેલો સવાલ કર્યો છે, હજુ થોડી રાહ જુઓ, એમ ગગજી સુતરિયા પણ કદાચ સમયની રાહ જોઈને બેઠા છે. અને જ્યારે પણ સમય મળશે, એટલે કે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનું પ્રભુત્વ દેશમાંથી, ભાજપમાંથી અને ગુજરાતમાંથી થોડું ઘણું જો ઓછું થશે, તો મને બહુ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા જેવા નેતામાં ગગજીભાઈ પાટીદાર સમાજનો આગેવાન શોધી રહ્યા છે. એટલા માટે કહું છું કે કોઈ પણ સંસ્થાના વડા અને અથવા તો ઉદ્યોગપતિ સરકારનો કાન ના પકડી શકે. એ કાન પકડે તો સરકાર એમના કાન પકડીને એમને ઉઠક બેઠક કરાવે. એટલા માટે તો કાન ના પકડી શકાય એટલા માટે શું કરાય, તો ગમતા જે યુવા નેતા હોય એના ગાલ પકડાય. અને ગગજીભાઈએ ગોપાલના ગાલ પકડ્યા ત્યારે જ આ પ્રકારના સંકેત મળ્યા હતા. અને મારો જે ઇન્ટરવ્યૂ મેં ગોપાલ ઇટાલિયા સાથે કર્યો છે એમાં જે ખુલાસો થયો છે એનાથી બહુ સ્પષ્ટ થઈ ગયું છે. તો ગોપાલભાઈના જ જવાબથી બહુ સ્પષ્ટ થયું છે કે 2027માં ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને ગગજીભાઈ સુતરિયા સમર્થન કરી શકે છે. પણ આ સમાચાર આવ્યા પછી સ્થિતિ બદલાઈ શકે અને બીજા સમાચાર પણ આવી શકે કે હવે ગગજીભાઈ સમર્થન નહીં કરે. આપણે હવે 2027ની રાહ જોવી પડશે અને ગગજીભાઈ સુતરિયા પણ સમયની જ રાહ જોશે અને સમય પ્રમાણે નિર્ણય લેશે. વિશેષ ન્યૂઝના બાકીના વિડીયો પણ તમે જોશો. તમને અમારું કામ પસંદ હોય, અમારું પત્રકારત્વ તમને પસંદ હોય, અમે તમારો સાચો અવાજ હોઈએ, અમે સાચા સમાચાર તમને આપતા હોઈએ, તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજમાં હોય તો તમે ફોલો કરશો.